હેલો દોસ્તો, તમારા ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો શરૂ સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે લક્ષ્મી માતાજીને કઈ પ્રસાદ ચડાવવામાં આવે છે, તેમને સૌથી પ્રિય પ્રસાદી કઈ છે તે આપણે વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મી ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. ભક્તો તેમને કૃપા મેળવવા માટે વિવિધ પ્રકારની પ્રસાદી અર્પણ કરે છે. લક્ષ્મી માતાજીને ખાસ કરીને મીઠાઈ સાથે ભોજન ખૂબ પ્રિય માનવામાં આવે છે. લક્ષ્મી પૂજન દરમિયાન ખીર, શીરો, લાડુ, બરફી, પેડા અને મગફળી અથવા તલના લાડુ પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે. તેમાં પણ કેસરવાળી ખીર અને ઘીથી બનાવેલો શીરો વિશેષ શુભ માનવામાં આવે છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક આ પ્રસાદ બનાવી માતાજીને અર્પણ કરે છે. પછી પરિવાર તથા અન્ય ભક્તોમાં વહેંચે છે. ફળોમાં નાળિયેર, દાડમ, સફરજન, કેળા અને દ્રાક્ષ ચડાવવાની પરંપરા છે. નાળિયેરને પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી તે લગભગ દરેક લક્ષ્મી પૂજામાં અર્પણ કરવામાં આવે છે. ઉપરાંત કમળનું ફૂલ માતા લક્ષ્મીનું પ્રિય ફૂલ માનવામાં આવે છે. તેથી કમળની ફૂલ સાથે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. દિવાળી દરમિયાન થતી લક્ષ્મી પૂજામાં મીઠાઈ, સૂકા મેવા, ખાંડ, મખાણા અને વિવિધ પ્રકારના ફળોનો પ્રસાદ ચડાવવામાં આવે છે. કેટલાક પ્રદેશોમાં ચણા અને ખાંડનો પ્રસાદ પણ ચડાવવામાં આવે છે. અને ચડાવવામાં આવે છે અને જે ધન સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પ્રસાદ અર્પણ કરતી વખતે શુદ્ધતા, ભક્તિ અને સચ્ચી શ્રદ્ધા સૌથી મહત્વની છે. માતા લક્ષ્મી માત્ર ભોજનથી નહીં પરંતુ ભક્તના નિર્મળ અને સારા કર્મોથી પ્રસન્ન થાય છે. તેથી પ્રસાદ બનાવતી વખતે સ્વચ્છતા અને રાખવી અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અંતમાં કહી શકાય છે કે લક્ષ્મી માતાને ખીર, શીરો, લાડુ, પેડા, બરફી, ફળો, સૂકા મેવા અને નાળિયેર સાત્વિક પ્રસાદી ચડાવવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિથી અર્પણ કરાયેલો કોઈ પણ પ્રસાદ માતાએ સ્વીકારે છે અને ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વરસાવે છે. તો દોસ્તો, આપણે આ વિડીયોમાં જણાવ્યું કે લક્ષ્મી માતાને સૌથી પ્રિય પ્રસાદી કઈ છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો તમને દરરોજ કંઈક જાણવા મળશે.